નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરું તો માલપુરના એસટી બસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। એક પેડ માં કે નામ અંતર્ગત મુસાફરો અને વિદ્યાર્થીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। રાષ્ટ્રના સંવેદનશીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ અભિયાન એક પેડ માં કે નામ અંતર્ગત માલપુર એસટી બસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડેપો મેનેજર ચેતનભાઈ પટેલ તેમજ એસટી ડેપો સ્ટાફ તેમજ જોઇન્ટ્સ ગ્રુપના અમરસિંહભાઈ પંડ્યા તેમજ વન પંડિત દિનેશભાઈ ઉપાધ્યાય, પત્રકાર મયુરભાઈ પોકાર તેમજ બ્રહ્મ સમાજના વિક્રમભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। આજે પર્યાવરણ બચાવો કાર્યક્રમ હેઠળ એક પેડ માં કે નામ છોડમાં રણછોડ અંતર્ગત માલપુર એસટી સ્ટેન્ડ ખાતે 101 છોડનું વાવેતર કરવામાં આવ્યું, 101 વૃક્ષો વાવવામાં આવ્યા। આ કાર્યક્રમમાં મોડાસાથી ડેપો મેનેજર સાહેબ શ્રી, માલપુરના કંટ્રોલ પોઈન્ટ પરથી પત્રકાર મિત્રો અને ગામના આગેવાનો તેમજ જાયન્ટ ગ્રુપ માલપુરના કાર્યકરો ઉપસ્થિત રહી અને સાથે સાથે પીટી મહેતા હાઈસ્કૂલના બાળકો ઉપસ્થિત રહી અને છોડ વાવવામાં આવ્યા અને છોડનું જતન કરવાની એ બધાની જોડેથી ખાતરી લેવામાં આવી। તમે આ છોડનું ધ્યાન રાખીશું અને અમે ચોક્કસ છોડ ઉછેરી એનું જતન કરીશું અને પર્યાવરણ બચાવવામાં ભાગીદાર બનીશું। જય રોજ માલપુર બસ સ્ટેશન ખાતે માલપુરની બહુ મોટી સ્કૂલ જે કે પીટી મહેતા હાઈસ્કૂલ અને માલપુરના સ્થાનિક આગેવાનો સાથે આજે માલપુર બસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। તેમજ આજે માલપુરના સ્થાનિક આગેવાનો તેમજ આજુબાજુના જે વેપારીઓ મિત્રો છે તે બધા હાજર રહી અને બસ સ્ટેશન ખાતે 100થી પણ વધુ વૃક્ષોનું આજે વાવેતર કરવામાં આવ્યું છે અને તેનું જતન પણ કરવામાં આવશે તેવી ખાતરી પણ લેવામાં આવી છે અને તમામ જે પર્યાવરણ પ્રેમી માણસો છે તે પણ હાજર રહી અને આ જે કાર્યક્રમ છે તેમાં સહયોગ આપી અને સરસ મજાનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ છે।